નમસ્કાર મિત્રો, આપણે યુનિટ 4ના ક્વેશ્ચન આન્સર 1ની વાત કરી હતી. 1 થી 10 પ્રશ્ન તમે બરોબર સમજીને નોટમાં સારી રીતે લખ્યા હશે. આજે આપણે યુનિટ 4 ક્વેશ્ચન આન્સર 2ની વાત કરી છે. એનામાં એક્સટ્રેક્ટ છે ગ્રેજ્યુઅલી ચાંદની સ્ટોપ્ડ ઇટિંગ ધ ગ્રીન ગ્રાસ. હવે ચાંદની પણ છે લીલુંછમ ઘાસ ખાવાનું સ્ટોપ કરી નાખે છે. એન્ડ ટેસ્ટી ગ્રેન્સ. અને ઇવન સી લોસ્ટ ઇન અબુ ખાન્સ સ્ટોરીઝ. અને અબુ ખાનની હવે વાતો કે સ્ટોરી જે છે એનામાં પણ હવે એને રસ નથી રહ્યો. માત્ર હવે એને આઝાદી જોઈએ છીએ. દરરોજ બારીમાંથી જે પેલી ગ્રીન હિલ જોઈએ છે, ટેકરી અને લીલુંછમ ઘાસ જોઈએ છે, એના તરફ એને હવે આકર્ષણ છે અને ત્યાં એ જવા માંગે છે. વાય ડીડ ચાંદની બીકમ થીન. ચાંદની છે શા માટે થીન પાતળી થઈ જાય છે? આપણે ખબર સ્ટોપ ઇટિંગ બરાબર ગ્રીન ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન્સ. અને સી લોસ્ટ હર એપેટાઇટ. એની ભૂખ પણ હવે ગુમાવી દીધી છે, એટલે ભૂખ પણ નથી લાગતી એમ કે છે. વાયથી પ્રશ્ન છે ચાંદની બીકેમ થીન. ચાંદની આ બીકમ ડીડ બીકમનો આપણે બીકેમ કરી નાખ્યું થીન બિકોઝ સી લોસ્ટ હર એપેટાઇટ એન્ડ સ્ટોપ ઇટિંગ ધ ગ્રીન ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન્સ. બિકોઝ પછી જો આટલો વાક્ય આવે છે આખું, સી લોસ્ટ હર એપેટાઇટ. એક તો એની ભૂખ છે એ ચાલી ગઈ છે, એન્ડ સ્ટોપ્ડ ઇટિંગ ધ ગ્રીન ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન્સ. વોટ ડીડ ચાંદની સ્ટેર એટ. ડીડ સ્ટેર આવ્યું, સિમ્પલ પાસ્ટ ટેન્સ, આપણે ખબર પડી જશે. સ્ટેડ બરાબર. વોટ ડીડ ચાંદની સ્ટેડ એટ. તો સી સ્ટેડ મૂડલેસલી એટ ધ હિલ્સ બાથિંગ ઇન ધ સનલાઇટ ઓર પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ્સ. તો આપણે ખબર આટલો ભાગ જવાબમાં છે અને અહીંયા સીની જગ્યાએ આપણે ચાંદનીથી પ્રશ્ન પૂછાણો છે, એટલે આપણો જવાબ ચાંદનીથી આવવો જોઈએ. તો ચાંદની સ્ટેડ એટ ધ હિલ્સ બાથિંગ ઇન ધ સનલાઇટ ઓર પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ્સ. ચાંદની સ્ટેડ થઈ ગયું એટ ધ હિલ્સ બાથિંગ ઇન ધ સનલાઇટ, સૂર્યપ્રકાશમાં જે સ્નાન કરે છે, ઓર પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ્સ એટલે બહુ ટેકરી ઊંચી છે એટલે વાદળો સાથે રમે છે એમ કહેવાય છે. પછી છે 13મો પ્રશ્ન, વોટ ડીડ ચાંદની સી ઇન ધ મૂનલાઇટ. ચાંદની છે મૂનલાઇટ. મૂનલાઇટ એટલે આપણે ખબર ચંદ્રનો પ્રકાશ. સનલાઇટ એટલે સૂર્યનો પ્રકાશ ને મૂનલાઇટ એટલે ચંદ્રનો પ્રકાશ. પૂર્ણિમાની રાત્રિ હોય તો રાત્રિના ચંદ્રનો પ્રકાશ બહુ પ્રકાશિત હોય. તો મૂનલાઇટમાં એ શું જોઈએ છે? ચાંદની સો ટુ બ્રાઇટ આઈસ. આપણી આ સીનમાં એક જે વરુનું સીન રાખ્યું છે એનામાં તમે જોજો, એક્ઝેક્ટ તમને ખબર પડશે કેટલો બધો પ્રકાશ, એની આંખો પ્રકાશિત છે અને દાંત કેટલા શાર્પ છે. ચાંદની સો ટુ બ્રાઇટ આઈસ એન્ડ શાર્પ ટીથ મૂવિંગ સ્લોલી ટુવર્ડ્સ હર. એના તરફ આવતા એને જુએ છે. અને ચાંદની બહુ બ્રેવ છે, બહાદુર છે, એટલે એ નાસી જતી નથી. એને જોઈને જો એ નાસી જાત તો એ શક્ય બને તો એનો જીવ બચી પણ જાત, બરાબર, પણ એમ નાસી જતી નથી. તો ચાંદની ડીડ સીનું આપણે 100 કરી નાખ્યું. ટુ બ્રાઇટ આઈસ, બ્રાઇટ આઈસ એટલે બ્રાઇટ એડજેક્ટિવ ને આઈસ નાઉન. એન્ડ શાર્પ ટીથ, શાર્પ એડજેક્ટિવ, ટીથ નાઉન, ટૂથનું બહુવચન ટીથ. મૂવિંગ સ્લોલી ટુવર્ડ્સ હર. વોટ ડીડ ધ ડેવિલ નો. ડેવિલ એટલે ધ વુલ્ફ. વુલ્ફને ખબર અહીંયા બીજું મારા સિવાય કોઈ શિકાર કરવાનું છે જ નહીં, એટલે આ ગોટ છે, બકરી છે, મારો જ શિકાર છે, બરાબર. એટલે એને કોઈ ઉતાવળ પણ નથી શિકાર કરવાનો. ધ ડેવિલ ડીડ નોનું આપણે ન્યૂ કરી નાખ્યું. ધ ડેવિલ ન્યૂ ધેટ ધ ગોટ વોઝ હિઝ ફૂડ, કે એનો જ ખોરાક છે. અહીંયા જો માય ફૂડ આવે તો એનું હિઝ કરવું પડે. હાઉ લોંગ ડીડ ધ ફાઇટ ગો ઓન. આ બે વચ્ચે લડાઈ છે, ચાંદની અને વુલ્ફ વચ્ચે, કેટલો સમય ચાલે છે? આપણે ખબર આખી રાત લડે છે. ચાંદની પૂરી તાકાતથી લડે છે, હિંમત હારતી નથી. તો હાઉ લોંગ એટલે કેટલો સમય. આપણે ખબર ડ્યુરેશન ઓફ ટાઈમ, સમયગાળો જાણવા માટે હાઉ લોંગનો ઉપયોગ થાય. અંતર જાણવા માટે હાઉ ફારનો ઉપયોગ થાય. ફ્રીક્વન્સી જાણવા માટે હાઉ ઓફનનો ઉપયોગ થાય. હાઉ મચ અને હાઉ મેનીના ઉપયોગ પર તમે જાણો છો. જથ્થો જાણવા માટે હાઉ મચ, સંખ્યા જાણવા માટે હાઉ મેની. પછી તો હાઉ સાથે જે શબ્દ વપરાય, હાઉ લોંગ આવે, હાઉ થીન આવે, હાઉ ટોલ આવે. હાઉ લોંગ ડીડ ધ ફાઇટ ગો ઓન. ગો ઓનની આપણે છેલ્લે વાત કરી હતી પાઠ વખતે. ગો ઓન એટલે કન્ટિન્યુ થશે, ચાલુ રહેવું, બરાબર. તો ફાઇટ વેન્ટ ઓન કરી નાખ્યું આપણે.
ડીડ ગોનું વેન્ટ ઓન થ્રુ ધ નાઇટ એટલે આખી રાત ચાલે છે. પછી બિટવીન વોમ ડીડ ધ ફાઇટ ટેક પ્લેસ. પછી આ ફાઇટ કોની વચ્ચે? તો આપણે જાણીએ છીએ ચાંદની અને વુલ્ફ વચ્ચે, ગોટ અને વુલ્ફ એમ કહી શકાય. વોમ કોના વચ્ચે? વોમ ડીડ ધ ફાઇટ ટેક પ્લેસ. ટેક પ્લેસ એટલે બનવું, થવું, હેપન. બરાબર. તો અહીંયા ડીડથી પ્રશ્ન એટલે ડીડ ટેકનો આપણે ટૂંક થઈ જશે. એટલે તમને બાકી તો તમને ખ્યાલ જ છે. ધ ફાઇટ ટુક પ્લેસ બિટવીન ચાંદની એન્ડ ધ વુલ્ફ. ચાંદની અને વુલ્ફ વચ્ચે આ ફાઇટ થાય છે. પછી વોટ વોઝ ચાંદનીઝ કન્ડિશન. ચાંદનીની પરિસ્થિતિ શું છે? તો આપણે ખબર છે ચાંદની લાઇંગ ઓન ધ ગ્રાઉન્ડ, શી વોઝ કમ્પ્લીટલી સોક્ડ ઇન બ્લડ. લોહીથી લથપથ થઈ ગઈ છે. સોક્ડ ઇન બ્લડ એટલે લોહીથી લથપથ થઈ જવું. ચાંદની વોઝ લાઇંગ ઓન ધ ગ્રાઉન્ડ, જમીન ઉપર પડી હતી. શી વોઝ કમ્પ્લીટલી સોક્ડ ઇન બ્લડ. કમ્પ્લીટલી સોક્ડ ઇન બ્લડ. વોટ વર ધ બર્ડ્સ ડિબેટિંગ. જો આ બધું આ જે આખી રાત ચાંદની અને વુલ્ફ વચ્ચે જે ફાઇટ ચાલે છે એ ઝાડ ઉપર બધા પક્ષીઓ જુએ છે અને પછી પોતે ચર્ચાઓ કરે છે. હુ ઇઝ ધ વિનર ને એવરીથિંગ. તો અ ફ્લોક ઓફ બર્ડ્સ સિટિંગ ઓન ધ ટ્રી વોઝ ડિબેટિંગ ધ રિઝલ્ટ ઓફ ધ ફાઇટ. ફાઇટના રિઝલ્ટ વિશે ડિસ્કશન કરે છે. વોટ વર ધ બર્ડ્સ ડિબેટિંગ. પક્ષીઓ શેની ચર્ચા કરતા હતા? ડિબેટ કરતા હતા. ધ બર્ડ્સ વર ડિબેટિંગ ધ રિઝલ્ટ ઓફ ધ ફાઇટ. કે આ ફાઇટના રિઝલ્ટ વિશે ચર્ચા કરતા કે કોણ વિજેતા બન્યું અને કોણ ન બન્યું. બરાબર. ધ બર્ડ્સ વર ડિબેટિંગ એટલે આપણે ખબર છે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું આ વાક્ય છે. અકોર્ડિંગ ટુ અ વાઇઝ ઓલ્ડ બર્ડ હુ વોઝ ધ વિનર. એક વાઇઝ ઓલ્ડ બર્ડ છે, બહુ સમજુ અને વૃદ્ધ પક્ષી છે. એના મત મુજબ છે વિનર કોણ છે સાચા વિનર તરીકે? બરાબર. વિજેતા કોણ છે? હુ વોઝ ધ વિનર. તો અકોર્ડિંગ ટુ અ વાઇઝ ઓલ્ડ બર્ડ ચાંદની વોઝ ધ વિનર. એ ચાંદનીને વિજેતા માને છે. શા માટે? કે એક શક્તિશાળી જે વરુ છે એની સામે નાસીપાસ થયા વગર પૂરી હિંમતથી એ લડે છે. એટલે બરાબર એના સામે બે સમાન હોત તો અલગ વસ્તુ હોત. એક બકરી છે બીજી બકરી સાથે વિજેતા થાય તો એ એક બકરી વિજેતા ગણાય ને એક ન ગણાય. પણ અહીંયા તો એક શક્તિશાળી જંગલી વાઇલ્ડ એનિમલ છે અને એક ડોમેસ્ટિક એનિમલ છે વીક. પણ છતાંય ચાંદનીનો જે જુસ્સો છે એ બહુ મહત્વનો છે. અકોર્ડિંગ ટુ અ વાઇઝ ઓલ્ડ બર્ડ ચાંદની વોઝ ધ વિનર. એટલે એ વાઇઝ ઓલ્ડ બર્ડ એનો નિર્ણય એવો સંભળાવે છે કે ચાંદની છે ને એ વિજેતા છે. અને વોટ ડીડ મેની બર્ડ્સ ફીલ. પણ મોટાભાગના પક્ષીઓ શું એને કેવી લાગણી હતી, કોના પ્રત્યે હતી કે વિજેતા તરીકે કોને માને છે? તો અહીંયા મેની બર્ડ્સ ફેલ્ટ ધેટ ધ વુલ્ફ વોઝ ધ વિનર. પણ મોટાભાગના પક્ષીઓ એવું માને છે કે ધ વુલ્ફ વોઝ ધ વિનર. વરુ છે એ વિજેતા છે. બરાબર. પણ જે વાઇઝ ઓલ્ડ બર્ડ છે એ ચાંદનીને વિજેતા માને છે. એ પોતાની આઝાદી માટે બલિદાન આપે છે, પોતાનો જીવની પણ પરવા કર્યા વગર. તો આવી રીતે આપણે આ પાઠના છે ક્વેશ્ચન આન્સર છે પાર્ટ 2 અને ક્વેશ્ચન આન્સર યુનિટ 4ના આપણે સમાપ્ત કરી છે. તમે સારી રીતે સમજી અને તૈયાર કરી લેજો. આગળ આપણે એના જે હુ સેડ ટુ whom અને યુઝ ધ વર્ડ્સ ઇન યોર ઓન સેન્ટેન્સની આપણે વાત કરશું. તો અત્યારે આપણે આ સમાપ્ત કરી છે. ગુડ બાય. થેન્ક યુ.